આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો આજથી પ્રારંભ થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 30 સપ્ટેમ્બર સુધી 7મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી શરૂ થઈ છે. આ વર્ષનો ઉદ્દેશ્ય દેશમાં કુપોષણને નિર્મૂળ કરવાનો છે અને મહિલાઓ, કિશોરીઓ તેમજ 6 વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે. આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની વિષયવસ્તુ તમામ માટે પૌષ્ટિક આહાર છે. આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે. વીજ પોલ ધરાશાયી થવાના કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જોકે વરસાદ બંધ થતાં જ કચ્છની 84 ટીમો અને અન્ય જિલ્લાઓમાંથી વધારાની ટીમો બોલાવીને કચ્છમાં કુલ 115થી વધારે ટીમો દિવસ રાત કામગીરી કરી રહી છે. જિલ્લામાં ખાસ કરીને માંડવી, મુન્દ્રા, અબડાસા વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થવાના કારણે વીજ વિક્ષેપ ઊભો થયો હતો. આગામી 24 કલાકમાં કોઈપણ ઘર વીજળી વિનાનું રહે નહીં એવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલના કર્મયોગીઓ દિવસ રાત વીજ વિક્ષેપ નિવારણ અને સમારકામની કામગીરીમાં લાગેલા છે. છેલ્લા 24 કલાકમાં 700થી વધારે ગામોમાં વીજળી સેવા પૂર્વવત કરવામાં આવી છે, જ્યારે 125 જેટલા ગામમાં નાના મોટા ફોલ્ટ, વીજ પોલ ધરાશાયી, સબસ્ટેશનમાં પાણી ભરાવા અને 66 કેવી સ્ટેશનમાં ફોલ્ટ જેવી સમસ્યાઓના લીધે વીજ વિક્ષેપ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ તેમજ પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરીત અસર પડવાની સંભાવના રહી છે. પશુઓની આરોગ્ય જળવાઈ રહે તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને પશુપાલન શાખાની 23 ટીમો અને બનાસકાંઠા તથા પાટણ જિલ્લાની 8 ટીમો કુલ 31 ટીમો દ્વારા રસીકરણ, સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતિભારે વરસાદના કારણે પશુ મરણની ઘટના બની હોય તો સંબંધિત તાલુકામાં જાણ કરવા માટે પશુપાલકો તેમજ નાગરિકોને જણાવવામાં આવ્યું છે. કચ્છમાં અત્યાર સુધીમાં 10,451 પશુઓનું રસીકરણ, 7,297 પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં 167 પશુ અને 3,098 મરઘાઓનું મરણ થયું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લા સહિત સમગ્ર દેશમાં આજથી 21મી પશુધન ગણતરી શરૂ થઈ છે. આકાશવાણી સાથે વાતચીત કરતા જિલ્લા પશુપાલન અધિકારી અને પશુધન ગણતરીના નોડેલ અધિકારી ડોક્ટર રાજેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા આજે કચ્છ જિલ્લામાં પણ 1 સપ્ટેમ્બરથી પશુધન વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. આ પશુધન વસ્તી ગણતરી દર 5 વર્ષે ભારત સરકાર દ્વારા થાય છે. કચ્છમાં આપણે અતિવૃષ્ટિથી સામનો કરી રહ્યા છીએ. વિશેષમાં જે મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા જે કાંઠાળ વિસ્તારમાં વધારે પડતું નુકસાન થયું છે, જે અન્વયે પશુધનને પણ નુકસાન થયેલ છે. અને આ કામગીરીમાં અમે સતત છેલ્લા 5 દિવસથી સતત પશુપાલનની ટીમો દ્વારા પશુ સારવાર, પશુ રસીકરણ અને પશુ મૃત્યુનું સર્વેક્ષણની કામગીરી થઈ રહેલ છે. અમારો તમામ સ્ટાફ અત્યારે આ 5 તાલુકામાં અત્યારે કામગીરી કરી રહ્યો છે વિકટ પરિસ્થિતિમાં. આ પરિસ્થિતિની વચ્ચે પણ અમે આજે ભુજ તાલુકામાં પશુધન વસ્તી ગણતરીનો વર્ધમાન નગરમાં પ્રારંભ કરાવ્યો છે અને 2 થી 3 દિવસમાં આ અતિવૃષ્ટિની કામગીરીમાં નોર્મલાઇઝ થઈ જશે. એના પછી વિધિવત રીતે ફૂલ ફ્લેશમાં દરેક કચ્છના દરેક ગામોમાં પશુધન વસ્તી ગણતરી કામગીરી ચાલુ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં પડેલા અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177% પર પહોંચ્યો છે. જેમાં માંડવીમાં 64 ઇંચ, મુન્દ્રામાં 52 ઇંચ, નખત્રાણામાં 43 ઇંચ, અબડાસામાં 40 ઇંચ, અંજારમાં 33 ઇંચ, લખપતમાં 27 ઇંચ, ભુજમાં 26 ઇંચ, ગાંધીધામમાં 26, ભચાઉમાં 18 અને રાપરમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ માંડવી 305% સાથે મોખરાના સ્થાને છે. મુન્દ્રામાં 229%, અબડાસામાં 226%, નખત્રાણામાં પણ 226%, લખપતમાં 173%, અંજાર 150%, ભુજ 142%, ગાંધીધામ 141%, જ્યારે ભચાઉમાં 89% અને રાપરમાં 84% વરસાદ નોંધાયો છે. આ વરસાદથી નાની અને મધ્યમ સિંચાઈના ડેમો, તળાવો, ચેકડેમો સહિતના જળાશયોમાં નવા નીરની આવકથી ઓવરફ્લો થઈ ગયા છે. કચ્છમાં અને આફ્રિકાના મોમ્બાસા અને યુગાન્ડામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉદાર સખાવત કરનારા દાતા હસમુખભાઈ કાનજી બુડિયાના આજે આફ્રિકાના મોમ્બાસા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમનું મોમ્બાસા ખાતે ગઈ 29મીએ અવસાન થયું હતું. આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.